જો લોહી થક ના વહી, જ્યાં સુધી પ્રેમ પ્રગટ ન થાય ત્યાં સુધી ઈલમ એ વિશ્રામ, ત્યાં સુધી આ તાતમ જ્ઞાન એ જ આપણું, એમાં જ ડૂબકી મારવાની છે. તો પ્રેમ દ્વારા આનંદ પ્રાપ્ત થાય. જ્ઞાન દ્વારા પ્રેમથી સંતોષ માનવો પડે. જો પ્રેમ ઉત્પન્ન ના થાય તો ઈસક કો સુખ ઓર હે ઓર સુખ ઇલમ, બંનેથી સુખ પ્રાપ્ત થાય. ધણીનું જ્ઞાનથી પણ થાય અને પ્રેમથી પણ થાય, પણ બંનેની અનુભૂતિ જુદી જુદી છે. ઈસક કો સુખ ઓર હે, રાજી મહારાજ સાથે ઈશક થઈ જાય, પ્રેમ થઈ જાય તો એનું સુખ જુદું છે. અને રાજી મહારાજ વિશે એમના સર્વ ગુણોથી આપણે પરિચિત થઈ જઈએ અને જે આનંદ થાય એ જુદો છે. પર ન્યારી બાત આશિક કી, જીન જો દેવે ખસમ, ધણી હુકમ કરે, રાજી મહારાજ પ્રસન્ન થઈને આપણને ઈલમ આવે કે ઈશક આપે, જે આપે તે આપણે માથે ચડાવી દેવાનું. ધણી જે આપે એ જ આપણને પ્રાપ્ત થાય. એ ઈલમ એ ઈશક દો ઇનક કે ઊંચા હે. આ ઈલમ, આ જ્ઞાન પણ પરમાત્માને ચાહે છે અને આ ઈશક, આ પ્રેમ પણ પરમાત્માને ચાહે છે. શરાબ પ્યાલે ઈશક કે, ના એ ઇલમ એ ઈશક દો ઇન હક કો ચાહે. ઇલમ અને ઈશક બે એ રાજી મહારાજને ચાહે છે. જીનકો હક, જો જેને રાજી મહારાજ જે આપે તે સ્વીકારી લેવાનું. તો લેવે સિર ચડાય, માથે ચડાવી દેવાનું. કે આપણે કોઈ જ્ઞાનને લાયક હતા તો જ્ઞાન મળ્યું, પ્રેમને લાયક હોય ને પ્રેમ મળ્યું. શ્રી મહામત કહે અપની રૂહન કો, મહામતી ઇન્દ્રાવતીજી એટલે કે સ્વામી શ્રી પ્રાણનાથજી પોતાની બ્રહ્માંગનાઓને કહે છે, સુંદર શાસ્ત્રને કહે છે, અપની રૂહન કો, પોતાની આત્માઓ, બેનપણીઓ, પરમધામની સહેલીઓ, તું મુજો અરવારસ, તમે જો પરમધામની બ્રહ્માંગના હો, શરાબ પ્યાલે ઈશક કે, તો જ્ઞાન ભલે થઈ જાય પણ ઈશક રાજી મહારાજ સાહેબ, રાજી મહારાજ ઉપર પ્રેમના પ્યાલા ભરી ભરીને પીઓ. શરાબ પ્યાલે ઈશક કે, પ્રેમ રૂપી શરાબ પ્યાલે લ્યો, પ્યાલે પર પ્યાલે સરસ, પ્યાલા ઉપર પ્યાલો ગટગટાઈ જ જાઓ. પ્રેમનો મહિમા ગાયો છે ચોપાઈની અંદર. નરસિંહ મહેતાએ પ્રેમનો મહિમા ગાયો, મીરાબાઈએ પણ ગાયો, અને મહામતી ઇન્દ્રાવતી, સ્વામી શ્રી પ્રાણનાથજી પણ આ પ્રેમનો મહિમા ગાય છે. આ રીતે આ 141મી ચોપાઈમાં પ્રકરણ 5 પૂરું થયું. એને ફરી દોહરા લઈએ. શ્રી મહામત કહે અપની રૂહન કો, તુમ જો અરવારસ, શરાબ પ્યાલે ઈશક કે, પ્યાલે પર પ્યાલે સરસ, પ્યાલા પર પ્યાલા ભરી ભરીને પ્રેમ રૂપી અમૃત રાજ્ય મહારાજ તરફના પ્રત્યેના પ્રેમ પર પ્યાલા પર પ્યાલા પીઓ. હવે પ્રકરણ 6 એનું મંગળાચરણ શરૂ. ઠુકરાણી કા શિંગાર પહેલા, રામાજી નો શણગાર છે, એ મંગળાચરણ છે. વર્ણન કરું બડી રૂહ કી, રૂહે ઇનંગ કા નૂર. બડી રૂહ એટલે શ્યામાજી, શ્યામાજીની દિવ્ય શોભાનું વર્ણન કરું. રૂહે ઇન અંગ કા નૂર, અને એના તેજના અંગરૂપ 12,000 બ્રહ્માંગનાઓ છે. શ્યામાજીનો અંગ સુંદર હતા. 12,000 જે અંગણાઓ છે એ શ્યામાજીનું, શ્યામાજી 12,000 સ્વરૂપે રાજી મહારાજને પ્રસન્ન કરે છે, એમ સમજવાનું. વાહે રસને વાહે દત્ત, પરમધામની અંદર જે બ્રહ્માંગણાઓ છે એ બધી અદ્વૈત સ્વરૂપ છે, ક્યાંય જુદાગી નથી. એકને મનમાં વિચાર આવે કે રાજી મહારાજને પંખો નાખવો છે
તો 12,000 ના મનમાં એ જ વિચાર આવે કે આપણે રાજ્ય મહારાજને પંખો અદ્વૈત છે. એમના તન મન ચિત્ત વૃત્તિ બધું એક સમાન છે 12,000 નું. કરવા હે રસ મેં વાહિદત પરમધામ અદ્વૈત છે. રાજી મહારાજ ને એમનામાં કશો ફરક નથી. રાજી મહારાજ નું જ સ્વરૂપ છે. રાજી મહારાજ નું સ્વરૂપ શ્યામાજી, શ્યામાજી નું સ્વરૂપ 12,000 બ્રહ્માંગના. પરોક્ષ રીતે તો રાજ્ય સિવાય બીજું કશું છે જ નહીં. પૂર્ણ બ્રહ્મ એકમેવ અદ્વિતીય બ્રહ્મ દ્વિતીય નાસ્તિ. વેદો એ કહી દીધું પરમાત્મા એક જ છે ને બીજું કશું છે જ નહીં. हर वाहे रस में वाहिदत तो सभी इनका जहूर. આ બધી હળી મળીને એક એક થઈને રહે છે. પ્રથમ લાગુ દો ચરણ કો ધની એને છોડાયો છીએ એને કાયમાં ચોપાઈ કહીએ છીએ આપણે. પ્રથમ લાગુ દો ચરણ કો તો સૌ પ્રથમ અકબરને પ્રસન્ન કરવો હોય ને તો પહેલા જોધાભાઈને ખુશ કરવા પડે. રાજ્ય મહારાજને ખુશ કરવા હોય તો શ્યામાજીને પહેલા આપણે શ્યામાજીને પક્ષમાં લઈ લઈએ ને તો રાજ્ય મહારાજને ખુશ થયે છૂટકો છે. એટલે સૌ પ્રથમ લાગુ દઉં ચરણ કો રાજ્ય મહારાજ શ્યામા મહારાણીના બંને ચરણોને હું પગે લાગુ છું. ધણી એ ન છોડાયો છે ને એ ધણી મારા મારા નયન માંથી મારી નજર માંથી એને તમે છોડાવશો નહીં ક્યારેય. એક ક્ષણવાર માટે પણ એ ચરણ કમળ મારા દ્રષ્ટિમાંથી છૂટવા જોઈએ નહીં. લાખ તલી લાલ એડિયા શ્યામાજીના ચરણ કેવા છે તો બહુ જ સુંદર. પરમધામ રાજજી શ્યામાજી 12,000 બ્રહ્માંગના એ અત્યંત સુંદર છે, અત્યંત તેજોમય છે, અત્યંત સુગંધિત છે અને અખંડ છે. આ બધા પરમધામના લક્ષણો છે. એમાં તો એ શ્યામાજીના ચરણ કેવા છે તો કે એની લાખ આપણે બંને પગ હોય ને એ અંદર તરફનો જે ભાગ અને બહારની તરફનો ભાગ, આગળ પંજા અને પાછળ એડી અને ડાબી ને જમણી બાજુએ એ પગના છેડાનો ભાગ આવ્યો અને અંદરનો ભાગ બંને પગનો અંદરનો ભાગ એમાં લાખ આવે. એટલે પગ મૂકીને તો થોડોક ભાગ પોલો રહે, એમાં વરે એવો એને લાખ કહેવાય. તો પગનું તળિયું એનો જે આ પગ લાખ છે વળાંક અને એડીઓ રાજજી મહારાજ શ્યામા મહારાણી કેવી છે તો કે લાલ લાલ. નાના બાળકના પગ જોજો તમે, કુમળું બાળક 4-6 મહિનાનું એના પગ એવા કોમળ કોમળ. તમારા ગાલે તડકાડો ને તો આપણને એકદમ સુવાળું સુવાળું લાગે. એને તો અતાડું ફેરવતા હોય એવું લાગે બિચારાને, પણ આપણને સુવાળું સુવાળું લાગે. તો લાખ તલી લાલ એડિયા, લાલ એડિયો લાલ લાલ ઘૂમ. કલર કરેલો નથી. અહીં તો લોકો કલર કરે છે લાલ દેખાડવા માટે, મેકઅપ કરે, પણ આ તો કુદરતી છે લાલ એડિયા. મેરે જીવ કે જીવન, મારું તો જીવન એ છે. મારો જીવ તો ત્યાં જ ચોટેલો છે. મારા જીવના જીવન રૂપ એ ચરણ છે શ્યામા મહારાણીના. તો શ્યામાજીના ચરણોમાં હું પ્રણામ કરું છું. પ્રથમ લાગુ દઉં ચરણ કો ધની એને છોડાય એ ધામ ધણિયા ચરણો મારાથી ક્ષણવાર માટે પણ દૂર કરશો નહીં. લાખ તરી લાલ લાલાશ્રિત ચરણોની એડીઓ તથા એની જ પેલી લાખ ઊંડાઈ એ એડિયા મેરે જીવ કે એ મારા જીવનનું એમ લાગે છે કે મારું એ જ જીવન છે, મારા જીવનો આધાર છે. સિફત નકો કહું કે અંગુરિયો
શ્રીપત એટલે વિશેષતા, પ્રશંસા. હવે એમના ચરણોની આંગળીઓ, એની ઉપર જે નખ આવેલા છે, એ નખનું વર્ણન કરું કે આંગળીઓનું વર્ણન કરું? રંગ પહોંચે ઉપર ટાંકન, ઉપરનો ભાગ છે પહોંચા કહેવાય. પગનો આગળનો ભાગ, આંગળીઓ વાળો ભાગ પહોંચો. અને ટાંકન એટલે ઘૂંટી. એટલે પછી અંદર પેલા લાંકની ઉપરનો જે બે ઢેકા આવેલા છે એને ઘૂંટી કહેવાય. એ શોભાની કોમળતાનું વર્ણન, કોમળતા કિન જુબા, કઈ જીભથી એ કોમળતાનું વર્ણન કરવું? આજ મારા જીવનો આધાર છે. રંગ નરમાઈ સલુકી, રસ અંગ ચરણ, એમની સુંદરતા, એમની કોમળતા, અતિશય કોમળતાને જોઈને રંગ નરમાઈ સલુકી એટલે ઘાટીલા પણ, રસ અંગ ચરણ, પરમધામના ચરણ છે, પરમધામના અંગના ચરણ છે. અહીંના કેટલાક એના પગ એવા હોય છે, એટલા સુંદર, એટલા સ્વચ્છ અને એવી લાલાશવાળા. નાના બાળકના તો હોય જ, પણ મોટા માણસો પણ બહુ પગની કાળજી રાખી હોય તો એવા પગ હોય છે. ભલે ભલે જાઉં દેખ દેખ, એની પર હું સમર્પિત થઈ જાઉં છું. ભલી ભલી જાઉં. મેરી જીવ કે જીવન, મારા જીવનું એ આધાર જ એ છે. એને પાઉં તલે પડી રહું, મને તેમ થાય છે એક ચરણ નીચે હું પડી રહું. ધણી નજર ખોલો બાત, હે ધણી તમે મારી આત્મદ્રષ્ટિ ખોલી આપો. પલોના વાલું નિરખું નેત્રે, મારી આંખની પલક ના પડવા દઉં. એટલો વખત જોવાનું રહી ના જાય. નિરખું નેત્રે એને હું દર્શન કરું, અને મારા જીવનો આધાર જ એ ચરણ કમળ છે. ચારો જોડે ચરણ કે, હવે ચારો જોડે ચરણ કે, ચરણની ના આભૂષણોની વાત કરી. ચાર જોડ કઈ? જાજરી, ગુગરી, કાંબી, કડલા. જાજરી, ગુગરી, કાંબી અને કડલા. જાજરી એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ઘુઘરીઓ આવે અને છમ છમ અવાજ આવતો હોય, એ જાજરી. ઘૂઘરી એટલે ચારે બાજુ ઘૂઘરીઓ જ ઘૂઘરીઓ દેખાય. એ ઘૂઘરીઓ ક્યાં જડેલી છે એ વસ્તુ ના દેખાય, એને ઘૂઘરી કહેવાય. પછી કાંબી, કાંબી એટલે પાતળી, પગના કાંડાથી મોટી, મોટી ગોળ આકૃતિ આવે સોનાની, એને કાંબી કહેવાય. અને કડલા તો પગના કાંડાને બરાબર આવી રહે અને પાછળના ભાગે ખુલ્લું રહે, એને કડી અથવા કાંડા કહેવાય, કલ્લા કહેવાય. ચારો જોડે ચરણ કે, જાજરી, ગુગરી, કાંબી, કડલા. અણવટ વિચિયારો શ્યામાજી પાસે બે વસ્તુ વધારે રાજ્ય કરતા. આ તો રાજ્યમાં હોય, શ્યામાજીમાં હોય. બે વસ્તુ કઈ વધારે કે અણવટ વીંછવા. અણવટ એટલે પગના અંગૂઠામાં અર્ધગોળ લાડુના આકારનું ઘરેણું, એને અણવટ કહેવાય. મારી પાસે નમૂનો પડે તો પણ ફરી કોઈ વખત બતાવીશ. અણવટ. અરે પતી ગયું. હા.
અણવટ વિછુઆ શ્યામાજી વિશે એટલે પગની ચારેય આંગળીઓ એમાં પહેરવાનું ગોળ કડીઓ એને વિછુઆ કહેવાય. અને પગને અંગૂઠે જે આવે અર્ધ આકાર, અર્ધ ગોળાકાર, નીચે સપાટ ને ઉપર ગોળાકાર, એને અણવટ કહેવાય. અણવટ વિછુઆ શ્યામાજી વિશે કે શ્યામાજીને અણવટ ને વિછુઆ રાજ્ય મહારાજ કરતા વધારાના ઘરેણા હોય. તો શ્યામાજીના જુગલ ચરણમાં અણવટ ને વિછિયા સિવાય પણ બીજા 4 આભૂષણો સુશોભિત છે. ચારો જોડે ચરણ કે જજરી, ઘુઘરી, કાંબી, કડલા, એ 4. પછી અણવટ અને વિછુઆ સિવાય એ 4 બીજા ગણ્યા. તો આ બાને મીઠી નરમાઈ જોત ધરે, ખૂબ તેજસ્વી છે, છતાંય ખૂંચે એવા નથી, સુવાળપ વાળા છે. અને એમાંથી જે અવાજ આવે છે, છમ 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 છમ, મધુર અવાજ આવે છે. મેરે જીવ કે જીવન, મારા જીવનનો જાણે એ જ આધાર છે. ત્યારે મેરે પ્રાણ કે મોહે પલ છોડો જી, મારા પ્રાણના પ્યારા, પ્રાણથી એ પ્યારા, મને એક પલક વાર માટે પણ છોડશો નહીં. મેં પાઈ મહેર મહબૂબ કી, મારી ઉપર મહેબૂબ એટલે મારા પ્રિયતમ તમારી ખૂબ કૃપા થઈ છે. મારા જીવનનો આધાર જ તમે છો. મારા જીવના આધાર રૂપ તમારા ચરણો મને પ્રાપ્ત થયા છે. એ ચરણ પુતલિયાને કી તો મેં રાખું બીચ તારન. તો આ 2 જુગલ ચરણ છે, 2 પગ છે, એ મારી આંખોની પૂતળીઓમાં રાખું, અંકિત કરી દઉં કે ક્યારે વિસરી શકાય નહીં. મારી આંખોની પૂતળીઓ જેટલી વાલી હોય ને એટલા તમારા ચરણ, શ્યામાજીના ચરણ મને વાલા છે. મારી આંખોની પૂતળીઓમાં એને અખંડ કરી દઉં અને મારી પકડ રાખું પલઢાપ, કે એને આંખમાંથી બહાર ના નીકળી જાય એ દ્રષ્ટિએ તો મારી પાંપણો બંધ કરી દઉં, એટલે એ દ્રષ્ટિ મારી આંખમાંથી બહાર જાય નહીં. કેમ કે એ જ મારા જીવનનો આધાર છે. મેરે જીવ કે યહી જીવન, મેરે મીઠે મીઠે રડે આતમ કે તો ચુપ રહે અંતસ્કરણ. આ ચરણ કમલ છે, કેવા છે? મેરે મીઠે 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 રડે, ખૂબ મધુર છે, મધુર 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 છે, મારી આત્માને ખૂબ ભાવે છે. તો ચુપ રહે મારા અંતસ્કરણની અંદર એ અંકિત થઈ ગયા છે. તમારા ચરણ કમલ, રૂહ લાગી મીઠી નજરો, એટલે માટે મારી આત્માને પણ એ મધુર લાગે છે, મારી રૂહને પણ એ મધુર લાગે છે. મેરે જીવ કે જીવ, મારા જીવનનો એ જ આધાર છે. એ ચરણ કમલ અરસ કે, આ ચરણ કમળ કઈ ના છે? પરમધામ ના છે. ઇનસે ખુશબો આવે વતન, એનાથી પરમધામની સુગંધ આવે છે. એ તન બકારસ અજીમ, એ અખંડ પરમધામનું સ્વરૂપ છે. મેરે જીવ કે જીવન, મારા જીવનનો એ જ આધાર છે. એ ચરણ નિમખ ને છોડીએ એ રાજી, આ ચરણ કમલોને એક નિમખ એટલે આંખોનો પલકારો પાડો એટલો નિમિષ સમય, નિમખ એટલે આંખોનો પલકારો મારીએ એટલા સમય માટે પણ એને છૂટો નહીં કરવાનો, એનાથી વિમુખ નહીં થવાનું. રાખીએ માહે નૈન, મારી આંખોની અંદર એને પૂરી રાખો. એ નિસ્બત કી, એ જે સંબંધ છે રાજજી મહારાજના પરમધામ નો સંબંધ છે. નિસ્બત એટલે સગાઈ, સંબંધ, રાજજી મહારાજ સાથેનો સંબંધ છે. પરમધામમાં રાજજી મહારાજ સાથેનો સંબંધ છે. મેરે જીવ કે, મારા જીવનનો એ જ આધાર છે. મેરે નહેરે લાય ચરણ અંદર,
નહેરે નહેરે રાજી મહારાજની કૃપારૂપી નહેરો જે ચાલી છે એની મદદથી આ ચરણ મારી અંદર મારી ચર્મ ચક્ષુ મારે દિવ્ય અંતર ચક્ષુની અંદર આવી ગયા છે. દ્વાર નૂર પાર ખોલે અને એમને નૂર પાર એટલે અક્ષરથી પારના દરવાજા ખોલી નાખ્યા છે. હવે પહોંચાઈ બકા મને અખંડ પરમધામ સુધી પહોંચાડી દીધી છે આ ચરણોએ. આ ધ્યાન અહીંથી આપણે પરમધામનું ધ્યાન કરીએ ને સુંદર ચરણોનું ધ્યાન કરીએ શ્યામાજીના, તો પરમધામ જતા રાજી મહારાજ પણ રોકાઈ નહીં. હવે પહોંચાઈ બકાવીને મને અખંડ પરમધામમાં પહોંચાડી દીધી. મારા જીવનનો એ જ આધાર છે. શોભા શ્રીનિગાર અંગ સુખકારી મેરે રૂહ કે કંઠ બુઠણ. શોભા શ્રૃંગાર અંગ સુખકારી, શ્યામા મહારાણીના અંગો ખૂબ સુંદર છે, આનંદદાયક છે. એના દર્શનથી આપણને આનંદ થાય છે. અને એમાં પાછી એમણે શ્રૃંગાર કરેલો હોય તો એની શોભા કંઈક ઓર જ થઈ જાય છે. મેરી રૂહ કે કંઠભૂષણ, તે મારી આત્માના કંઠનું ઘરેણું છે એ શોભા. ખૂબ સબ ખૂબિયા મેરે ઇનસો, બધી જે ખૂબીઓ છે, બધી જે સુંદરતાઓ છે, અને એ સુંદરતા સાથેનો મારો સંબંધ છે એમની સાથે જ છે. એ મારા જીવનનો આધાર છે. સબ ખૂબિયા મેરે ઇનસો, મારામાં જે ગુણોનો વિકાસ થયો એ એમની મારફત થયો છે અને એ મારા જીવનનો આધાર છે. એ મહેર અલેખે અસલ મેરે તાલે અરસ કે તન. એ મહેર એટલે એ કૃપા, રાજ્ય મહારાજની કૃપા અલેખે અપરંપાર મારી પર કૃપા છે. પરમધામની અસલ કૃપા મારી ઉપર થયેલી છે. મેરે તાલે એટલે મારા ભાગ્યમાં, રસ કેતન એટલે પરમધામના સુંદર સ્વરૂપોનું વર્ણન કરવાનું મારા નસીબમાં આવ્યું. એ રાજ્ય મહારાજની મારી પર કૃપા થઈ. ક્યાં ન હોય મોહે બુજ રખિયા. એટલા માટે મારામાં ક્યાં ન હોય મોહે બુજ રખિયા, મારામાં એ મહાન અત્યંત દિવ્ય વર્ણન કરવાનું મારા ભાગે આવે તો હું કેટલો બળભાગી છું. તો મારામાં એ સમજ કેમ ના આવે? મેરે જીવ કે મારા જીવનનો એ જ આધાર છે. ચિત્ત ખેંચ લિયા ઇન ચરણો, આ શ્યામાજીના ચરણોએ મારા ચિત્તને પરમધામ સુધી ખેંચી દીધું છે. ચિત્તને મોહિત વિવિધ કરી મને એનું વર્ણન કરાવીને એને મને ધન્ય ધન્ય બનાવી દીધો. ઇન્દ્રાવતીજી ખૂબ ખુશ થાય છે કે આ વર્ણન કરાવીને મને ધન્ય ધન્ય કરી નાખી છે. સબ વિધ સર્વ પ્રકારે મને ધન્ય ધન્ય કરી દે. સિફત કરું કહેવાય ની જુબા, તો એની પ્રશંસા હું આ જીભથી કેવી રીતે કરી શકું? મેરે જીવ કે મારા જીવનનો એ જ આધાર છે. જો જાનો ત્યો મહેબૂબ કરો, હે પ્રિયતમ તમને જે ઈચ્છા પડે એમ કરો. એ સુખ દિયા ન જાય દુજે કીન, આવું સુખ બીજું કોઈ મને આપી શકે એમ નથી. કહું તો જો દુજા કોઈ બીજું કોઈ હોય તો મને આ બીજું સુખ આપે ને. આ સુખ જે તમે મને આપી છે વર્ણન કરવાનું, એ સુખ બીજું કોઈ આપી છે, બીજું કોઈ હોય તો આપે ને. મેરે જીવ કે મારા જીવનનો તમે જ આધાર છો. તમારા શ્રી ચરણ એ મારા જીવનનો આધાર છે. ક્યો કહું ચરણ કી બુજરકિયા, તો આ ચરણ કમળની મહાનતા વિશે હું શું કહું? બુજરક એટલે બુજુર્ગ, વડા, મોટા, મહાન. તો આ ચરણ કમળની જે મહાનતા છે એને કેવી રીતે વ્યક્ત કરવું, કેવી રીતે કહું? ઇતના હી ઠોર બોલો નહીં, બોલવાનો
આ ચામડાની જીભથી રંડ કરવાનો કોઈ મતલબ નથી. આ સ્થાન જ એના માટે નથી. ઇતના ही ठोर बोलो ना, બોલવા માટેની મારા માટે કોઈ જગ્યા જ નથી. એ પકડ સ્વરૂપ પૂરા દેત હે મેરી જીવ કે એનું ચિંતન કરું અને મનમાં આવી જાય. એ સ્વરૂપ એવું છે. રૂપ સુંદર સદકુર સુકોમલ રૂ દેખ નયના ખોલ નું રે જમા. દરરોજ આપણે બોલીએ છીએ તે ધ્યાનમાં જો આંખો બંધ કરીને તો શ્યામાજીના ચરણ કમલ આપણા નજર સમક્ષ દેખાય. એ પકડ સ્વરૂપ પૂરા દેતે હે મેરે જીવ કે જીવ મારા જીવના આધાર રૂપ એ જે ચરણ કમળ છે એ પકડીને મન બતાડી દે છે. એ સ્વરૂપ એનું દર્શન કરાવી દે. કરત ચરણ પૂરી મહેર. મહારાજે જેની કરત ચરણ પૂરી મહેર, આ ચરણ પૂરી પૂરી કૃપા કરે છે. તીન સ્વરૂપ આવત પુર એને પૂરેપૂરા સ્વરૂપના દર્શન થઈ જાય છે. ચરણ કમળ જ જુઓ અને આખો સ્વરૂપનું દર્શન થઈ જાય. ત્યારે પુરા થાય આવત તેમને પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થાય છે ચરણ કમળ ઉપર. એટલા માટે જ મારા જીવનો આધાર છે. એ ચરણ દિલા આવે નિસ્બતે એ ચરણ છે. એ એમની સાથે આપણી જે નિસ્બત છે એ નિસ્બત હોય તો જ આપણા હૃદયમાં એ ચરણ કમળ આવે. મતા એ રસુલન એ કોની મિલકત છે? પરમધામની બ્રહ્માંગનાઓની મિલકત છે. એ બીજા કોઈને ચરણ નજરમાં આવે નહીં. મતા એ રસુલન પરમધામની જે બ્રહ્માંગનાઓ 12,000 છે અને ખેત જોવા અહીં આવી છે એને જ એ ચરણ કમળ નજરમાં આવે, દ્રષ્ટિમાં આવે, એને જ દર્શન થાય. એ ધણી કે દિયે ક્યાં છૂટ એ ધણીનું આપેલી વરદાન છે. એ ચરણ કમલ એનાથી બ્રહ્માંગનાથી કેવી રીતે છૂટે? એ મેરે જીવ કે જીવ મારા જીવનનો જ એ આધાર છે. એ ચરણ કમલ મારા દ્રષ્ટિમાંથી, અંતરદ્રષ્ટિમાંથી, હૃદયમાંથી કેવી રીતે દૂર થાય? ધની દેવે સૌર સબ વિધ. ધણી એટલે રાજી મહારાજ મને એ સર્વ પ્રકારે શક્તિમાન બનાવે. સૌર એટલે સામર્થ્ય, સર્વ પ્રકારનું સામર્થ્ય મને આપે. તો મેં નિરખું નહીં તો હું રાત દિવસ તેના દર્શન કર્યા કરું. જો એ સામર્થ્ય ધણી મને આપે તો એ ચરણ કમલ હું રાત દિવસ નિરીખ્યા કરું. આઠો જામ 64 ઘડી. જામ એટલે પોર. પોર 3 કલાકનો. 8 પોર એટલે 4 પોર દિવસના, 4 પોર રાત, 24 કલાક. 8 તરી 24. આઠો પોર એટલે 24 કલાક. 64 ઘડી એટલે 8 પોર નહીં, 64 ઘડી. 64, 8. એક પોર એમાં 8 ઘડી થાય. સમય નું માપ છે આ. મેરી જીવ કે એટલે 24 કલાક એમ એનો અર્થ થાય. આઠો જામ 64 ઘડી એટલે 24 કલાક. મેરી જીવ કે જીવ મારા જીવના માટે એ જીવન રૂપ છે. શ્રી મોહમ્મદ ચાહે इन चरण को, મોહમ્મદ ઇન્દ્રાવતીજી કહે છે કે હું એ ચરણ કમળને ઈચ્છું છું. કર્મંસા વાચા કર્મ, મન વચન કર્મથી. કોઈ પણ કામ કરીએ તો મન વચન મનસા વાચા કર્મણા. મનથી કામ થાય, કર્મથી કામ થાય અને વાણીથી પણ કામ થાય.
વાણી એવી બોલો કે એનાથી સારું કામ જ થાય. દ્રૌપદી આટલું જ બોલી, આંધળા તો આંધળા જ હોય તો એની ઉપર તો આખું મહાભારત થયું. 18 અક્ષૌહિણી સેનાનો નાશ થયો, લાખો કરોડો માણસો માર્યા ગયા, આખું મહાભારતનું યુદ્ધ થયું. હા, શબ્દો એટલા આંધળા ન તો આંધળા જ હોય તો આટલું નામું લિહોત તો શું બગડી જવાનું હતું. એ કોઈ પણ વખતે કડવું વચન નહીં બોલવું. કડવું બોલવાનું મનમાં જયારે થઈ જાય ને યાદ રાખવાનું, ચૂપ. સાથે તો ચૂપી ભલી, એના કરતા ચૂપ રહેવું સારું, એ વધારે ફાયદાકાર. કડવું બોલવાનું મન થાય ત્યારે ચૂપ થઈ જવું, કડવું બોલવું નહીં. મીઠું બોલો, મધુર બોલો, બીજાને ગમે તેવું. સત્યમ અપી મધુરમ, સત્યમ અપી પ્રિયમ. બધા મતલબ કે જૂઠું નહીં બોલવાનું. ખૂન કરીને આવ્યો, બહુ સારું કર્યું, બહુ સરસ કર્યું, એવું ના કહેવાય. સત્યમ અપી પ્રિયમ બ્રુયાત, સત્ય બોલો અને પ્રિય બોલો. કોઈને પોતાનો બાપ બહુ વાલો હોય અને એને કહીએ કે તારા બાપા તો તારા કરતા વધારે જીવવાના છે, કેવું મધુર બોલ્યા, પણ સત્ય કહ્યું છે તું પહેલો મરવાનો, તારા બાપથી પહેલો તું મરવાનો. અંદર તો એ છે ને, પણ બોલ્યા કેવા, સત્ય વાત કરી દીધી, પણ પ્રિય, પેલાને પ્રિય લાગે એવી વાત થઈ. સત્યમ અપી પ્રિયમ બ્રુયાત, એટલે પ્રિય બોલવા માટે અસત્ય નહીં બોલવાનું. એટલે મહામત ચાહે ચરણ કો કર્મન થા વાચા કર્મ, મન વચન અને કર્મ, મનથી કામ થાય, વાણીથી કામ થાય અને આચરણથી કામ થાય. મન થા વાચા કર્મણા આય બેઠે મેરે સબંગો, મારા બધા અંગોમાં રાજ્ય મારા આચરણ કમળ અંકિત થઈ જાય, એ જ મારા જીવનો આધાર. આય બેઠે મેરે સબંગો, મારા બધા અંગોમાં બિરાજમાન થઈ જાઓ, મારા જીવનો આધાર આચરણ કમળ છે. એ રૂહ સ્વરૂપ નહીં તત્વ કો, હવે સમજો કે આ જગતમાં જેટલા જેટલા શરીર છે, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, કે વચ્ચેના પેલા તાલીઓ પાડે છે એવા હોય, ગમે તે હોય, પણ એનું શરીર 5 તત્વોથી બને: પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. એના સંમિશ્રણથી જ બને છે. અહીં દરેક વસ્તુ, હિમાલયથી માંડીને મહાસાગર સુધી, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ, એમાંથી જ બનેલી છે. આ આખા 14 લોકોનું બ્રહ્માંડ આ 5 તત્વથી બનેલું છે. જયારે પરમધામની બ્રહ્માંગના છે એ રૂહ સ્વરૂપ નહીં તત્વ કોઈ 5 સ્વરૂપની બનેલી નથી, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશની બનેલી નથી. એ પરમધામ દિવ્ય તત્વની બનેલી છે, દિવ્ય સાકાર છે. પરમાત્મા દિવ્ય સાકાર છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશથી બનેલા નથી. બાકીના બધા દેવી દેવતાઓ, રાક્ષસો, મનુષ્યો, ગંધર્વો, યક્ષો, કિન્નરો બધા જ પંચમહાભૂતથી બનેલા છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ.
પણ પરમાત્મા કે પરમધામ કે 12,000 બ્રહ્માંગનાઓ કે સામાજિક રાજ્ય એ પંચતત્વના બનેલા નથી, કે પરમધામ પંચતત્વનું બનેલું નથી. એટલે કે એ રૂહ સ્વરૂપ તો આ શ્યામાજીનું સ્વરૂપ છે. એ પૃથ્વી જળતેજ વાયુ આકાશનું બનેલું નથી. અત્વારી મન, એ તો મન સ્વરૂપ. મન કેવું છે? અત્યંત ચંચળ. એ મન પર સવારી કરે. ઇનકો અસવારી મન, એ મન ઉપર સવાર છે. ખાન પાન સુખ શ્રૃંગાર, એમનું ખાવું પીવું, સુખ ભોગવવું, શણગાર કરવો, એ હોય રૂહ કે ચિતવન, એ ઈચ્છા માત્રથી થાય છે. પરમધામની બ્રહ્માંગના એમ ઈચ્છા કરે કે મારા ચરણ કમળમાં કલના પહેરી જાય, મારા ગળામાં આવો હાર થઈ જાય, ચપકલીનો હાર થઈ જાય, મારા હાથમાં આવી ચૂડીઓ થઈ જાય. ઈચ્છા કરે થઈ જાય. મારે કેરી ખાવી છે તો કેરી હાજર. આંબા પરથી તોડો, કેરી ખાઓ, અને આંબા પર કેરી કાયમ. આખું પરમધામનું ગણિત જ જુદું છે. અહીંની સાથે તેને સરખામણી કરાય નહીં. અહીં બધું પંચધાતુનું બનેલું છે, પંચતત્વનું બનેલું. અને ત્યાં તેરું સ્વરૂપ નહીં તત્વ કો. ત્યાંની જે બ્રહ્માંગનાઓ છે એનું સ્વરૂપ આ પૃથ્વી જલ તેજ વાયુ આકાશથી બનેલું નથી. ઇનકો અત્વારી મન, એ તો મનવાંછિત સ્વરૂપ છે. જેવું મન કરે તેવું સ્વરૂપ થઈ જાય. ખાન પાન સુખ શ્રૃંગાર, ખાવું પીવું, સુખ ભોગવવું, શણગાર કરવો, એ હોય કે જે મનમાંથી ઈચ્છા કરે, ચિતવન કરો કે મારા આવા કંડલા થઈ જાય, કે મારા આવા નિપુર થઈ જાય, કે મારા આવા વસ્ત્રો થઈ જાય, આવા શણગાર થઈ જાય, કે મારું આવું સ્વરૂપ થઈ જાય. એ પ્રમાણે થઈ જાય. ઈચ્છિત વસ્તુ છે. હોય રૂહ કે ચિતવન, આ બ્રહ્માંગના જે બી ઈચ્છા કરે તેવું તરત થઈ જાય છે. જો પહેનાવા રસકા, જે પરમધામનો પહેરવેશ છે, અદ્ભુત જાન, એ ખૂબ આશ્ચર્ય પમાડનારો અદ્ભુત પ્રકારનો છે એમ સમજ. કહું દુનિયા મેં કિન વિદ, કિન કબુ ન સુનિયા. આ દુનિયામાં એનું વર્ણન કેવી રીતે કરું? આજ સુધી કોઈએ કાને આવી વાત નહીં સાંભળી હોય. એવું છે. ઈચ્છા પ્રમાણે થઈ જાય. કે મારે આવા કપડા થઈ જાય, મારી આવી સાડી થઈ જાય, મારે આ રંગની થઈ જાય, મારે પેલા રંગની થઈ જાય, કે મારો આવું ઘેર વાળું ચરણીઓ થઈ જાય તો એમ થઈ જાય, મારી આવી ઓઢણી થઈ જાય તો એવી થઈ જાય. બ્રહ્માંગના ઈચ્છા કરે એ પ્રમાણે થાય. રાજ્ય તો સવાલ જ કર્યો. તો આ રૂહની તાકાત જુઓ. પહેનાવા રસ કાચરજ અદભુત જાન, પરમધામનો પહેરવાશ છે એ આશ્ચર્ય પમિત છે અને અદ્ભુત પ્રકારનો છે. કહું દુનિયા મેં કેન વિદા, એનું વર્ણન આ દુનિયામાં, આ નાશવત દુનિયામાં હું કેવી રીતે કરું? કિન સુનું કબહુ ન સુન્યા, કોઈએ કાને આજ સુધી આવી વાત નહીં સાંભળી હોય એવું મન વાંછિત ત્યાં આગળ છે. કંઠ કાન મુખ નાસિકા, કંઠ એટલે ગળું, કાન, મુખ મુખારવિંદ, નાસિકા એટલે નાક, એ જો પહેને છે એમાં જે આભૂષણો પહેરવામાં આવે છે એ દુનિયા જો પહેનત હે જેની જાનો વિધિ, આ દુનિયામાં જે પહેરાય છે. કંઠમાં ગળામાં હાર પહેરવામાં આવે છે, કાનમાં પેલા લટકણિયા ઝુમ્મર અથવા કાપ પહેરવામાં આવે છે, પછી મુખ ઉપર આ નાકની વચ્ચે પણ મોતી લટકાવવામાં આવે છે, નાસિકા નાકની અંદર અહીં જડ હોય અથવા ચૂની હોય એ જો પહેને છે, ભૂખન એ જે આભૂષણો ઘરેણા પહેરવામાં આવે છે એ દુનિયા જો પહેન છે.
જીની જાન હોવી દે એ પ્રમાણે તમે સમજશો નહીં. કારણ કે અહીં તો પસંદ કરીને બજારમાં જઈને ખરીદીને પૈસા ખર્ચીને લઈ આવો ને પછી પહેરો. ઈચ્છા કરો એમ થઈ જતું નથી. જ્યારે ત્યાં તો વસ્ત્ર, ત્યાં ભૂષણ, સકલ અંગ, હાથ પાય બધા અંગો પહેરવાના, ઘરેણા, હાથ પગ. તો ऐसे ही देखत जैसा रुचित चाहे. બ્રહ્માંગના જેવી ઈચ્છા કરે કે મારા કાબી કડલા આવો થઈ જાય, કે મારા હાથમાં ચૂડીઓ આવી થઈ જાય, કે મારા પાંચે હાથના પોચા અગ્ર કેવી રીતે થઈ જાય. મનમાં ઈચ્છા કરે એવા ઘાટના ને એવા રંગના ને એવી ધાતુના બની જાય. અંગ સંગ ભૂષણ સદા દિલ કે તાલુક અસલ. તો દિલ કે તાલુક અસલ, એમના દિલની ઈચ્છા પ્રમાણે એ પોતાના અંગો એનેમાં પહેરવાના આભૂષણો બની જાય છે. એ સ્વરૂપ શૃંગાર દિલ ચાહે. પોતાનું સ્વરૂપ અને પોતાનો શણગાર એ પોતે દિલમાં જેવી ઈચ્છા કરે એવું બની જાય. અર્થ મેં નાહી નકલ, કે પેલા જેવો બને કે આના જેવો બને એવી નકલ કોઈ દિવસ કરવામાં આવતી નથી. એ બ્રહ્માંગના પોતાના દિલમાં જેવી ઈચ્છા કરે એવો એનો શણગાર ને સ્વરૂપ ને બધું બની જાય છે. જ્યાં અંગ ત્યાં વસ્ત્ર ભૂષણ હોત હંમેશા બને. જેવી રીતે અંગો છે એ જ પ્રમાણે વસ્ત્રો ને આભૂષણો તૈયાર થઈ જાય તો હંમેશા બને. દિલ જૈસા ચાહે છીન મેં ક્ષણમાં એ જુએ કે આવું નહીં આવું જોઈએ તો એવું થઈ જાય. એસા આગુ હી પહેને, જાણે પહેલેથી પહેરેલો હોય એમ થઈ જાય છે. જાકો નામ કાયમ અખંડ બકા પાર, જેનું નામ કાયમ છે, કાયમી છે, અખંડ છે. બકા એટલે પણ અખંડ થાય, અને અપાર એટલે કોઈ પાર વગરનું, સીમા વગરનું. કોઈ ભૂલ જાનો અપની શુભ લાઈએ માહે તુમાર. દિવ્ય પરમધામ નો અખંડ અપાર શાશ્વત કહેવામાં આવ્યું છે. સોઈ ભૂલ જાનો, હું એનું વર્ણન કરી રહી છું એ મારી ભૂલ છે. ઇન્દ્રાવતીજી કહે છે તો એ ભૂલ જાનો આપની, એ મારી ભૂલ સમજો. શોભા લાવે કે એની શોભાને હું સુમારમાં લાવું છું, માપમાં લાવું છું, સીમામાં લાવું છું, શબ્દોમાં બાંધું છું. એ શબ્દમાં બંધાય એવી છે જ નહીં, છતાં હું શબ્દમાં બાંધું છું. એ મારો ગુનો છે, મારી ભૂલ જાણજો. पहले शोभा कही सुभान की, तो शोभा बड़ी रूह जान. પહેલા મેં રાજી મહારાજના સ્વરૂપનું વર્ણન કર્યું. સ્વરૂપ સુંદર, સદગુણ, સુકોમલ, રૂહ દેખ નૈનકુલ, નૂરે જમાલ. તો મેં શોભા રાજી મહારાજની શોભાની વાત કરી, અને એ શોભા અને એ બી જ શોભા શ્યામાજીની પણ છે. બડી રૂહ એટલે શ્યામાજ મહારાણી. નહીં જુદાગી ઇનમેં, રાજ્ય અને શ્યામાજીમાં કશી જુદાગી નથી. એકમેવ અદ્વિતીય બ્રહ્મ, દ્વિતીય નાસ્તિ. રાજજી મહારાજનું વિલાસ સ્વરૂપ તે શ્યામા મહારાણી, અને શ્યામા મહારાણીનું વિલાસ સ્વરૂપ તે 12,000 બ્રહ્માંગના. અંતે તો એક જ રાજજી જ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અક્ષરાતીત પરમાત્મા, જેને આપણે રાજજી કહીએ છીએ. રાજ એટલે પ્રિયતમ. રાજ રાજ રે મન કેર કાંટો વાગ્યો. લોકગીત ભાઈ આવે ને, તો રાજ એટલે પ્રિયતમ. અહીં પ્રિયતમ કોણ? પરમાત્મા. જાકો નામ કાયમ અખંડ બકા અપાર. તો એક ભૂલી જાનો આપની શોભા લાય ગઈ. હું આ વર્ણન કરું છું એ તમે મારી ભૂલ સમજજો. એનું વર્ણન થઈ શકે એમ જ નથી, કારણ કે અખંડ છે, અપાર છે, અદ્વૈત છે. પહેલે શોભા કઈ સુભાન કી, પહેલા રાજી મહારાજ ની શોભાનું વર્ણન કર્યું.
એવી જ શોભા સોઈ બળી, એવી જ શોભા શ્યામા મહારાણીની છે. નહીં જુગદાગી ને મેં રાજ્ય ને શ્યામાજીમાં કોઈ જુદાગી નથી. જુગલ કિશોર પરવાન એટલે જુગલ કિશોર, રાજી મહારાજ કિશોર સ્વરૂપે છે, શ્યામા મહારાણી કિશોર સ્વરૂપ છે, અને 12,000 બ્રહ્માંગનાઓ પણ કિશોર સ્વરૂપે છે. જિંદગીના બધા સ્વરૂપો છે, એમાં સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ આ કિશોર અવસ્થા છે. 11 વર્ષની આજુબાજુની ઉંમર જે છે, એમાં કોઈને કશું દુઃખ થાય કે હપ ચડે એવું કશું થાય જ નહીં. આ સંસારમાં પણ આ કિશોર અવસ્થા સૌથી શ્રેષ્ઠ અવસ્થા છે મનુષ્ય જીવનની. બાલક અવસ્થામાં અનેક પ્રકારના દુઃખ થાય. કિશોર અવસ્થા એટલે બહુ સ્ફૂર્તિવાળી અને કોઈ પણ દુઃખ વગરની એવી છે. રાજી મહારાજની એવી ઉત્તમ શ્રેષ્ઠ કિશોરાવસ્થા, એટલે એને જુગલ કિશોર કહે. પન્નામાં તો જુગલ કિશોરનું મંદિર પણ છે. જુગલ કિશોર એટલે રાજી અને શ્યામાજી, કૃષ્ણજી અને રાધિકાજી, એને જુગલ કિશોર કહેવા પડે. જુગલ કિશોર પરવાન બંધ કરવાનો સમય થઈ ગયો છે. 29 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. આજનો સમય પૂર્ણ થાય છે, એટલે આજના સત્રને સમાપ્ત થયેલું ઘોષિત કરું છું, અને 30મી ચોપાઈથી આગળ હવે પછી લેવામાં આવશે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય શ્રી ધનેશકુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથ પ્રણામ. આખો કાર્યક્રમ ત્રીજી રોડ ઉપરથી પ્રવીણ